સહજાન સ્વામી મહારાજની જય. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંજ ઓજિતં સુરનરોત્તમૈર્મદા ધર્મનંદનમઃ વિચિંતયે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ ઘનશ્યામ મહારાજ એટલે મુકામ છપૈયા. નીલકંઠ વર્ણી એટલે મુકામ હિમાલય. સહજાનંદ સ્વામી એટલે મુકામ પીપળાના. શ્રીજી મહારાજ એટલે મુકામ ગઢડા. સ્વામિનારાયણ ભગવાન એટલે મુકામ વડોદરા. સ્થાન પ્રમાણે મહારાજના નામ પડ્યા છે. કાનોડો એટલે ગોકુળ, કનૈયો એટલે મથુરા, દ્વારકાધીશ એટલે દ્વારકા. એક રામને માટે યજ્ઞ એક આવ્યો. બહુ સીધા માણસ હોય ને એના ઇતિહાસ બહુ એલા ન હોય, સીધા જ હોય. ભગવાને એવી લીલાઓ કરી છે. ઘનશ્યામ મહારાજ એટલે છપૈયા. માતા પિતાને કેવા સુખ આપ્યા. તમે સહજ એકલા બેઠા હોય ત્યારે કલ્પના કરવાની. એક નાનો એવું 4-5 વર્ષનો બાળક આપણો દીકરો હોય, કેટલો વાલો લાગે, કેટલો વાલો લાગે. તમને બધાને ખબર છે, તમે સંતાનો મોટા કર્યા છે. ઈ 5-7 વર્ષનું બાળક સ્કૂલેથી અડધો કલાક આવવામાં મોડું પડે તો માનો જીવ કેટલું અધેર થઈ જાય છે. તો એ રૂપાળું નાનું એવું બાળક જો એટલું બધું વાલું હોય તો સહજ વિચાર કરીએ, આવા અબજો બાળકો રૂપાળા બનાવનારો એ પોતે બાળક બની જ્યારે ભક્તિ માતાના ખોળામાં આવ્યો છે અને એ ઘનશ્યામ ઘરે ઘડી મોઢો આવે, માનો જીવ કેટલો અકળાતો હશે. આ દુનિયામાં સંસારીઓને માટે દીકરા જેવું કોઈ સુખ જ નહીં. કરોડો રૂપિયા ભલે તમારી પાસે હોય, પણ દીકરો ન હોય તો એ રાખ જેવો દેખાય. પણ ભલે લાખોપતિ હોય
દીકરો હોઈને તને એમ લાગે હું કરોડપતિ છું. અને ઈશ્વરની માયા પ્રબળ કેટલી તો તમે જુઓ. તમે કેટલું જતન કરી દીકરાને મોટો કરો. માં ફાટલો હાડલો પહેરે, દીકરાને નવું મલમલનું ઝબલું પહેરાવે, જાંગીઓ પહેરાવે, બહાર જાય. કાંઈ પરસાદી જો પેંડાની મળી હોય તો ખિસ્સામાં સોળા કરે, ઘરે આવી છોકરાને આપે ત્યારે અખાવે. હમણાં એક ભાઈને દૂધ આપ્યું ને પાલામાં, તાર સ્વામી બાકી એમાં આપો ને. કેશવ ભગત ખબર છે, ઘરે છોકરાને હારી વસ્તુ આપે ત્યારે એને સંતોષ થાય. બાપનો જીવ દીકરામાં હોય એટલે દીકરાને આત્મા જ કયો છે. એક બાપનો બીજો આત્મા જ કહેવાય એટલે દીકરાને આત્મા જ કયો છે. હવે એ દીકરા મોટા થઈને બા બાપની સામે શીંગડા માંડે ત્યારે મા બાપને કેવું દુઃખ થાય કે પૃથ્વી હટી જાય ને તો ઉતરી જવામાં આવે. આ ઈશ્વરની માયાનું પ્રબળપણું છે, બીજું કોઈ કારણ નથી. આ જગતમાં લેતી દેતીનો વ્યવહાર કર્મ પ્રમાણે આ જન્મમાં કરેલા કર્મ આવતા જન્મે ભોગવે છૂટ્યો, એમાં કોઈને બાંધછોડ હાલતી નથી. અને ભગવાને એ પુરાવો સાબિત કરી બતાવ્યો. રામે વાલીને જ્યારે બાણ માર્યું અને રામજી એની પાસે ગયા. આવા થોડા દી પહેલા પણ મેં કહી હતી. વાલી હાથ જોડીને કહ્યું, મને શું કરવા બાણ માર્યું? રામ કે તારા ભાઈની પત્ની જે ઘરમાં રાખી પાપ કર્યું માટે તને માર્યો. ત્યારે વાલીએ કહ્યું, થોડો વિચાર તો કરો, ભગવાન છો. ભાઈની પત્ની ઘરમાં ન રખાય એ ધર્મ કોને માટે? તમારા શાસ્ત્રો એવું કહે છે, એ પાલયંતી મનુષ્યા, ધર્મ તો માણસને પાળવાનો હોય. હા, માણસનો ધર્મ વાંદરાને કેવી લાગુ કર્યો? તો પેલા લખવું તો ને શાસ્ત્રો. ભાઈની પત્ની ઘરમાં ન રખાય એ માણસનો ધર્મ વાંદરાને કેવી ફીટ કર્યો? રામજી કાન પકડીને કહેશે, ખરી વાત હશે. વાલી કે મારે આનો ન્યાય જોઈએ. ત્યારે રામે હાથ જોડીને કહ્યું, વાલી આજે મેં તને બાણ માર્યું, ચાલ મારી ભૂલ થઈ. વાલી કે મારે ન્યાય જોઈએ. રામ કે આવતા જન્મમાં તું મને બાણ મારજે, જા, કર્મનો બદલો વસૂલ. બીજા જન્મની અંદર વાલી જરા પારધી બન્યો અને રામ એ કૃષ્ણ બન્યા. પ્રાચીન પીપળે કર્મનો બદલો દ્વારિકાધીશે આપ્યો. જરા પારધીને કાળિયાર મૃગ રૂપે કૃષ્ણ દેખાય પીપળા નીચે, અને કાળિયાર મૃગ સમજીને બાણ માર્યું અને દ્વારિકાધીશના પગને વેધી સીધું કપાળમાં ગયું બાણ. કર્મનો બદલો આપવા જરા પારધીની દ્રષ્ટિ આખી બદલવી પડી. એ કાળિયાર મૃગ રૂપે જરા પારધીને દેખાયા, પણ જો એને ભગવાન દેખાયા હોત તો એ કેદી જરા પારધી બાણ ન મારત. આ વિચારવા જેવું છે. અને જરા પારધી જ્યારે પીપળા નીચે આવે તેથી કૃષ્ણને બે હાથ હોવા છતાં
જરા પારધીને શાર ભુજા રૂપે દર્શન દીધા અને તેથી જરા પારધીને એટલો પારાવાર પસ્તાવો થયો. મેં કેટલી મોટી ભૂલ કરી, ભગવાનને વિધિ નાખ્યા. અજાણતા કૃતમિદમ પાપે ન મધુસૂદન. હે પ્રભુ, ક્યાં નરકે જઈશ? મેં તમને બાણ માર્યું. ભગવાન કે નરકની હું વાત કરીશ, મારા સંબંધમાં આવ્યો, તારે માથેથી જન્મ મરણ ગયા, સંકલ્પ કરે વિમાન આવ્યું અને જરા પારધીને એના એ શરીરે વિમાનમાં બેસી વૈકુંઠમાં મોકલી દીધો. આ ભગવાનનો કર્મના બદલાનો ન્યાય કેવો! આપણે જેવી કર્મે કરશું ને એવી ભરવાની છે. અને એટલે મોટા પુરુષો કહેતા, જે કર્મ કરોની 7 વખત વિચાર. અત્યારે એમ લાગે કોઈ નથી, આ કરી લો, પણ પછી રડતા પણ ન આવે. ભગવાને જે શાસ્ત્રોમાં કહ્યું છે એ માણસને સુખી થવા માટે કહ્યું છે. તમારા ઘરનો ભૌતિક દાખલો દઉં કે તમારા ઘરમાં 2 વર્ષ, 5 વર્ષ કે 7 વર્ષનું બાળક હોય, એ દુઃખી થાય એવું તમે ઈચ્છો કે સુખી થાય એવું ઈચ્છો? સીધો જવાબ. એ પુરુષોત્તમ નારાયણના આપણે બધા 2, 5 અને 7 વર્ષના બાળક છે. ભગવાન આપણે સુખી થઈએ એવું જ ઈચ્છે છે. પણ કર્મ જો આડા વધેરી નાખી અને દુઃખી થઈ, એમાં ભગવાન બિચારા શું કરે? બાકી જેટલું તમે કર્મ કરશો ને એટલું ભોગવે છે. શેમાં બ્રહ્મા આડા હશે તો બ્રહ્માનું પણ કશું હાલવાનું નથી. આપણે તો એટલા ભાગ્યશાળી થઈ ગયા, જ્યારથી આ સત્સંગ મળ્યો ને ત્યારથી ભાગ્યશાળી થઈ ગયા. હવે આપણે કોઈને મારી નાખવો એ પાપ નથી. સત્સંગમાં આવ્યા પછી ભગવાન ભૂલાઈ જાય ને એ પાપ છે. કોઈને મારી નાખવો એવું કર્મ તો આપણાથી બનવાનું જ નથી. પણ સત્સંગમાં આવ્યા પછી ભગવાન ભૂલાઈ જાય ને એ પાપ છે. અને ભગવાન ભૂલાય એટલે પાપ, અને પાપનું ફળ પછી આપણે દુઃખ ભોગવવું પડે છે. ભગવાનને ભૂલીએ છીએ એટલે દુઃખ આવે છે. જગતના જીવ તો કોઈને મારી નાખે ત્યારે દુઃખ આવે. આપણે સત્સંગમાં એટલી ઊંચી પોસ્ટ ઉપર આવ્યા છીએ, ભગવાનને ભૂલીએ એટલે પાપ લાગે, અને એ પાપ આપણે અહીંયા પણ ભોગવવું પડે છે. જેણે માણસનો અવતાર આપ્યો, જે સેકન્ડે ક્ષણે ક્ષણે આપણું ધ્યાન રાખે, એને ભૂલવાય પાપ નહીં ત્યારે બીજું શું? પાપી જીવને માટે નરક યાતના જુદી, અને ભગવાનના ભક્તોને માટે નરક યાતના. વાસના રહી તો સ્વર્ગમાં મોકલે, એ ભગવાનના ભક્તનું નરક. આટલી બધી આપણી ઊંચી પોસ્ટ છે. જેટલું તમે ભગવાનનું ભજન વધારે કરશો એટલું તમને બહુ અંતરમાં ટાઢું થશે, સુખ અને શાંતિ બેય મળશે. આપણે માયાના જીવ છીએ, એમ થાય આખો દી ભગવાન સંભાળવા. પણ સંચલન હિ મન કૃષ્ણ
અર્જુને કહ્યું, પ્રભુ, આ સંસળ મન તમારામાં સ્થિર નથી થતું. જ્યારે ભગવાને એને કહ્યું, અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ગુહ્યતે. એક વૈરાગ જોઈએ અને બીજો અભ્યાસ હોય તો મન ધીરે ધીરે ભગવાનમાં સ્થિર થવા લાગે. અને એમાં આપણા સત્સંગમાં હારા હારા ચરિત્રો જે મલાઈ જેવા હોય, એ ચરિત્રો યાદ કરીએ ને એટલે ઓટોમેટિક ભગવાન દેખાવા માંડે. અને ભગવાન દેખાવા માંડે એના જેવી પ્રાપ્તિ આ દુનિયામાં બીજી કોઈ નથી. બાકી સંસાર ભડકે પડે, સુખ શાંતિ તો આપણા સત્સંગમાં છે. અત્યારે કોઈને ખરાબ વિચાર આવે છે? કેટલું મન બધાનું ભાઈઓ બહેનો શાંત છે. આપણા પૂર્વના પૂર્ણ ઉદય થયા છે અને મોટા પુરુષોનો કઈ રાજીપો હશે અને ભગવાનની કરુણા હશે કે આજે સત્સંગમાં આપણે શાંતિનો અનુભવ લઈએ છીએ. ભગવાનનું માધ્યમ સમજાય એટલે આ બધી વસ્તુ સિદ્ધ થઈ જાય. કેટલી ભગવાનની મોટપ, ક્યાં આપણે માયાના જીવ અને ક્યાં પુરુષોત્તમ નાના, ક્યાંય હાંધો બેસે એમ નથી. પણ સતત સતા ભગવાન દયા કરે તો વાંધો ન આવે. ભગવાને લીલા ભૂમિ એવી બનાવી, જ્યાં જ્યાં ભગવાને લીલા કરીને સ્થળો યાદ કરો ને, અંતરમાં ટાઢું ટાઢું હિમ જેવું થઈ જાય. એ છપૈયાની જન્મભૂમિ ઉપર તમે જાઓ, યાદ આવે તો આંખો ભીની થઈ જાય. એ નારાયણ સરોવર તરફ જાઓ, ખાપા તલાવડી તરફ જાઓ, ગયા છે ને હું બોલું તરત દેખાવા માંડશે. ગૌ ઘાટ ઉપર જાઓ, આ શરીર ભલે અહીંયા રહે, મનને ત્યાં લઈ જવાનું છે. મનની સ્પીડ બહુ છે. અમેરિકા દીકરાના ફ્લેટમાં રહ્યા હોઈએ, યાદ કરીએ તો એક સેકન્ડમાં મન અમેરિકા. નહીં પ્લેનની જરૂર, કોઈની જરૂર નહીં. આ મનને ભગવાનમાં જોડીએ તો બેડો પાર થઈ જાય. માકડા જેવું મન જો કાબુમાં લઈએ, બહુ મોટો ફાયદો થાય એમ છે. અયોધ્યા ધર્મદેવનું ઘર, ગઢડા ગોપીનાથજી મહારાજ, વડતાલના લક્ષ્મી નારાયણ દેવ, ધોલેરાના મદન મોહનજી મહારાજ, આંટી મારી મોરલી લે કેવા ઉભા છે. જુનાગઢના રાધારમણ દેવ, બુધના નરનારાયણ દેવ, જે બદ્રિકાશ્રમમાં એ જ અમદાવાદમાં નરનારાયણ દેવ. કેવી અલૌકિક મૂર્તિઓ છે. છપૈયામાં જન્મભૂમિ ઉપરના ઘનશ્યામ મહારાજ, કેટલું અંતરમાં ટાઢું થાય. આંખો નીચી અને યાદ. લોજની બજારમાં એ લંગોટ વાળો સરજુદાસ બે હાથે છાણ લઈને ટોપલામાં નાખતો હોય. ટોપલો ભરાયા પછી ઉભા ઉભા રાહ જોવે, કોણ ટોપલો મને ચડાવશે. કાગળ લઈને લોજની ગલીઓમાં ભિક્ષાવૃત્તિ માટે ફરતા હોય.
માંગરોળની અંદર ગોવર્ધનભાઈની ફઈના 12માના બુંદીના લાડુ ગાંઠિયા એ પાદરે બેઠા બેઠા ખાતા. હિમાલયની અંદર બરફના પહાડોમાં જતા હો, બરફમાં લપસી જા, પગમાંથી લોહીની ધારાઓ જતી હો, છતાં જે દેહની સંભાવના ન થાય. જયપુરની અંદર ગાદીએ બેસાડી રામાનંદ સ્વામી હરખથી પટ્ટાભિષેકની આરતી ઉતારતા. છપૈયામાં ધર્મદેવના ફળિયામાં ઘનશ્યામ પારણામાં રમતો હોય, છપૈયાવાસી જન્મોત્સવ ઉજવતા હોય, આકાશમાંથી દેવતાઓ નંદનવનના પુષ્પો લાવી એ સુતેલા પારણામાં ઘનશ્યામને વધાવતા હોય. ખાપા તલાવડીએ આંબલીના ઝાડ પરથી નીચે આવતા ખાંપો વાગે, લોહીની ધારા જતી હોય, ઘનશ્યામ રડતા હોય. બાળકો ભયભીત બન્યા હો, દેવોના વૈદ્યો આવીને પાટાપેડી કરતા હો, ટોળે ટોળા લોકોના ત્યાં ભેગા થયા હો. એ ખાપા તલાવડી યાદ કરોના દ્રશ્ય દેખાવા માટે નીલકંઠ વર્ણી દક્ષિણમાં ભૂતપુરીના જંગલમાં જતા હો. 4 દિવસ કાંઈ ખાવાનું ના મળે, મૂર્છા ખાઈ પડી ગયા હો. વળી ઉભા થાય, નજીકમાં આબોવાની 4 શીંગો મળે. ચકમક પથ્થરથી અગ્નિ પ્રગટ કરી શીંગોને શેકી શાલગ્રામને ધરાવીને જમતા હોય. વળી 2 દિવસ આગળ જતા એ ભોજપુરીના જંગલમાં 6 દિવસે વાવ પાણીનું કમંડળ ભરી શાલગ્રામને નવડાવતા. શાલગ્રામ આખું તરભાણામાં તુંબડું પાણી રેડે પી જાય. શાલગ્રામ 3-4 તુંબડા પાણી શાલગ્રામ પી જાય. છેલ્લું તુંબડું રડે, તરભાણું ભરાઈ જાય. વર્ણીની આંખમાં આંસુ આવે. કો સેવ્ય સ્વરૂપને સાથે લઈ નીકળ્યો. આટલી તરસે ને ભૂખ કેટલી છે. આંખમાં આંસુ આવે અને કૈલાસમાં ભોળાનાથ ઉભા થઈ ગયા. ભવાનીને લઈને આવી વર્ણીને સાથવો જમાડતા. શિવ પાર્વતી ઉભા ઉભા હાથ જોડીને જોતા હોય અને વર્ણી શાલગ્રામને સાથવો ધરાવી જમતા હોય. રામેશ્વરમાં શિવલિંગની સામે હાથ જોડીને ઉભા હોય. શિવલિંગનું દર્શન કરી હાથ જોડીને પ્રાર્થના કરતા. કરોડો બ્રહ્માંડોના અધિપતિ ઐશ્વર્યને ગુપ્ત રાખી જાણે શિવનો ભક્ત પ્રાર્થના કરતો હોય એમ રામેશ્વર મહાદેવને હાથ જોડીને પગે લાગતા ઉભા. તિરુપતિ બાલાજી ધીરે ધીરે વેંકટ પહાડો પર બાલાજીનું દર્શન કરવા જતા. વડતાલની અંદર સંતોને હરિભક્તોની સાથે રંગે રમે રંગના તગારા ભરી ભરી ભક્તોની ઉપર ઉછાળતા હોય. ગઢડાની અંદર વાસુદેવ નારાયણની આગળ અન્નકૂટની આરતી ઉતારતા હો. પંચાળાની અંદર પશ્ચિમ દિશાની અંદર ગામથી ખાખરાના વનમાં સંતોની સાથે રાસ રમતા હો.
જેટલા સંતો એટલા રૂપ ધારણ કરે. એ રાત ચાલતો હોય, આકાશમાંથી દેવતાઓ જય જય નાદ કરી પુષ્પની વૃષ્ટિ કરતા હોય. કાલવાણીમાં હજારો લોકોને સમાધિ કરાવતા હોય. કાઠિયાવાડમાં જેમ ઘાસની ગંજી ખડકે પોળાની, એ મળદાઓને ગડકી ગડકી નાખી ગંજી ખડકે મળદાની. કોઈને 2 દિવસે જગાડે, કોઈને 5 દિવસે, 8 દિવસે, કોઈને 15 દિવસે, કોઈને મહિને, 4 મહિના સુધીનું શતાનંદ સ્વામીએ લખ્યું. જીવ નીકળી ગયા પછી 4 મહિના શબ્દ ગંધાય નહીં. આ કાલવાણીમાં કેવો મોટો ચમત્કાર! એ ગંજે જેમ ખડક્યા હોય મળદાઓ, જીવ ધામમાં ગયા, વચ્ચેથી ખેંચી લે તો બાકીના મળદા અધરે ખામો પડી જાય. કોઈને 2 મહિને, કોઈને 3 મહિને, કોઈને 4 મહિને સમાધિમાંથી જગાડતા. આ કાલવાણીનું સમાધિ પ્રકરણ જો અંધકાળે યાદ આવે, જીવને મુક્તિ મળી જાય. ભગવાને કેવી કેવી લીલાઓ કરી. માંગરોળની અંદર હજારો લોકો બેઠા, તમામ ધર્મના આશ્રિતો બેઠા, ચપટી વગાડે. બધાને સમાધિમાં પોતપોતાના ઈષ્ટદેવના દર્શન થાય. વજ્રદીન બાદશાહે વિચાર્યું કે આ શું સ્વામિનારાયણે ડીંડક ચલાવ્યું. એનો હાળો કાજીને કે જા તપાસ કર. આજે સ્વામિનારાયણ ઢોંગ ધતી ચલાવે, હાથું છે ખોટું તપાસ. મારા શાસનમાં મારે અસત્ય ચલાવવું નથી. અને વજ્રદીન બાદશાહનો હાળો ગાલવ ભગવાન પાસે. તમે લોકોને સમાધિ કરાવો, કળયુગમાં હોય ને આ બધું શું છે? ભગવાન કે તમને સમાધિ કરાવી. ચપટી વગાડી કાજી સમાધિમાં ગયો. મોહમ્મદ પયગંબર આદિ 24 પયગંબરોના દર્શન કરાવ્યા અને બાંગ પોકારીને કલમા બોલવા લાગ્યો. અને એ પયગંબરો ભગવાનના શરણમાં મસ્તક મૂકી હાથ જોડી ઉભા હોય એવું દેખાયું. ભગવાને ચપટી વગાડી કાજી સમાધિમાંથી જાગ્યો. સીધા ભગવાનના પગ પકડી લીધા, શરણાગત થયો. વજ્રદીન બાદશાહને જઈને કહ્યું સ્વામિનારાયણ ભગવાન છે. વજ્રદીન બાદશાહ એને સમાધિ કરાવી, એને શરણાગતિ લીધી. આગ્રહ કર્યો 4 મહિના સુધી મારા માંગરોળમાં તમારે રહેવાનું છે. સ્વામિનારાયણ ભગવાન વજ્રદીન બાદશાહના આગ્રહથી 4 મહિના માંગરોળમાં. મેઘજીત રામાન સ્વામીનો શિષ્ય બહુ અભિમાની. એનું અભિમાન ઉતારીને અને શરણે લીધો. કેવી ભગવાને લીલાઓ કરી છે. અમદાવાદમાં નરનારાયણ દેવની પ્રતિષ્ઠાની આરતી કરતા હો, આકાશમાંથી દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરતા હો. ગઢાળીની અંદર આંબા શેઠને ત્યાં પંક્તિમાં સંતોને પીરસતા હોય અને આંબા શેઠ નાચતા કૂદતા હોય. સુરા ખાતરને ત્યાં શાકોત્સવ કરતા હોય. હળદરનું તગારું શાકમાં નાખીને ઉડતી હળદર મહારાજ ઉપર આવે, વગર લગનથી પીઠી સોળાય જેવા બની. ઉભેલા ભક્તો હસતા હો.
હિસાબ લુખું ખાધા જેવું હજારો ભક્તોને જમાડી તૃપ્ત કરતા હોય. નાગડકાની અંદર સભામાં સાંદ્રાયણ આદિ વ્રતોનો સભામાં વિધિ કહેતા હોય. કાળિયાણીમાં અન્નકૂટનો ઉત્સવ કરતા હોય. સારંગપુરની અંદર સ્ત્રીઓની સભામાં ઋષિ પાંચમીનો મહિમા કહી સ્ત્રીઓની પાસે હામા પાંચમનું વ્રત કરાવતા હોય. ધોલેરાની અંદર પૂજાભાઈને કરી માખણના ભજીયા જમતા હો. સોરા ખાચર હસતા હસતા બોલે, મહારાજ હા પોચા પોચા ભજીયામાં બહુ મજા આવે છે. આવું રોજ મળે તો બહુ મજા આવે. અને રમૂજી ભાષા સાંભળીને મહારાજ ખડખડાટ હસતા હો. ભારત પ્રદેશના ગામોમાં સખાઓ સાથે માણકી ઉપર બેસીને આવતા હોય. બે બાજુના ખેતરમાં અમી દ્રષ્ટિ કરતા કરતા આવતા હોય. સારંગપુરમાં જીવા ખાચરના દરબારની અંદર ધામધૂમથી જન્માષ્ટમીનો ઉત્સવ કરતા હોય. સ્વામિનારાયણ ભગવાને કેવી લીલાઓ કરી કલ્પના તો કરો. અંતરમાં ટાઢું થઈ જાય આ બધું જોઈએ. અયોધ્યામાં સુવાસની ભાભીની વીંટી ચોરી, કંદોઈની દુકાને જઈને બાળકોને પેંડા ખવડાવતા હોય. સરયુ નદીમાં બાળકો સાથે સ્નાન કરતા હોય. રેતીના પટમાં બથોડા લઈ બ્રહ્મકુમારોની સાથે ખેલે કૂદે મસ્તીથી રમતા. ત્યાં મલ્લો આવે છે, મલ્લોને પરાભવ કરતા હો. અયોધ્યામાં એક મંદિરમાં કથા ચાલતી હોય, ત્યાં જઈને ઘનશ્યામ બેઠા. એકાદશીનો અનાદર કરે, વરની સમાધિ કરીને અને જમપુરીમાં મોકલી ધોકા માર મરાવે. સમાધિમાંથી જાગી ઘનશ્યામના પગ પકડે, એકાદશીનું વ્રત સાચું છે. કેવી કેવી લીલાઓ કરી છે. છપૈયામાં નારાયણ સરોવરમાં નાતા હોય, આકાશમાંથી દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરતા. ગઢડામાં લક્ષ્મી વાળીએ સત્સંગી જીવન મસ્તક ઉપર લઈ અને સંતો ભક્તોની સાથે દરબારગઢથી લક્ષ્મી વાળીએ જતા હોય. રાધા વાવની અંદર ધુબાકા મારીને સ્નાન કરતા હોય. લક્ષ્મી વાળીએ સભા ભરીને બેઠા હોય. વડતાલમાં કિનારે બેસી સંતોને ભક્તોની પાસે ગોમતીનું ખોદકામ કરાવતા હો. જ્ઞાન ભાગની અંદર રંગોત્સવ રમતા હો. એકબીજાને પકડીને રંગ ઉછાળતા હો. અમદાવાદની અંદર સભામાં વાસુદેવ મહાત્માની કથા કરતા હો. ગુડ પ્રશ્નો આવે ત્યારે એનું સમાધાન મહારાજ પોતે કરતા. ભુજની અંદર 18 પરમહંસો સાધુ થઈને આવે ને એને સામે લેવા જતા હોય. ગંગાના મલની પાસે મલ કુસ્તી રમાડતા હોય. ગરડામાં અન્નકૂટ ઉત્સવમાં સંત મંડળો આવે, માણકી ઉપર બેસી શિમાળે સંતોને લેવા માટે જતા હોય. સંતના મંડળોને જોઈ માણકી ઉપર બેઠા બેઠા એ સંઘની પ્રદક્ષિણા કરે. સંતો બોલે, મહારાજ અવળી ગંગા જાય છે,
મહારાજ કે અવળી ગંગા નહીં બરાબર છે, મારા પ્રાણ કરતા તમે વાલા છો. જગતના જીવને મારી ઓળખાણ કરાવીને પણ સતત તમે મને ભૂલતા નથી. તમે મને મારા પ્રાણ કરતા વધારે વાલા છો. સુરતની અંદર સભાની અંદર ભક્તિનું પ્રતિપાદન કરી ભક્તોને ઘરે ઘરે પધરામણીઓ, ઘરે ઘરે રસોઈ થાળ જમી સુરતી લાલાઓને ભગવાન રાજી કરતા હો. ધરમપુરમાં જઈ કુશળ કુંવરબાઈ મહારાણીના આમંત્રણને માન આપી જાય. હાથીની અંબાડી ઉપર બેઠા હો. કુશળ કુંવરબાઈ મહારાણી કસબનો ભરેલું મુંગુટ ભગવાનને પહેરાવે. જે મુંગુટ આજે વડતાલ અક્ષર રાણીએ સંતોને મહારાજની ખૂબ આગતા સ્વાગતા કરી. ખજાનાની તમામ મિલકત કોષમાં લઈ જઈને રાણી મહારાજને બતાવતા. સર્વ રાજ્ય અર્પણ કરે, મહારાજ નથી સ્વીકારતા. રાણી ઉદાસ થાય. ભગવાને રાજ સ્વીકારી પુત્રના પુત્ર વિજયદેવને સાંડો કરી પાછો આપી રાણીને રાજી કર્યા છે. થોડા દિવસ સુખ આપીને મહારાજ નીકળે. સીમાડા સુધી રાણી વળાવવા જાય છે. મહારાજ રાણીને પાછા વાળે. મહારાજના વિયોગમાં રાણી બેભાન થઈ પડી ગયા છે. બે સેવિકાઓએ હાથ ચાલી ઉભા કર્યા. જ્યાં સુધી મહારાજ દેખાયા ત્યાં સુધી રાણી આંસુ પાડતા હાથ જોડીને ઉભા રહ્યા. પછી સેવિકાઓ એને મહેલમાં લાવે. દેવઘરમાં ઠાકોરજી સામે બેઠા. 18 દિવસ સુધી સતત માળા કરી અનજળ છોડ્યું. 18મે દિવસે રાણી મહારાજના ધામમાં ગયા. કેવી ભક્તિ! પુરુષોત્તમ નારાયણમાં રાણીનું કેવું આકર્ષણ છે. રોજ ભગવાનને પ્રાર્થના કરવી કે હે પ્રભુ, રાણીને તમારામાં પ્રેમ હતો એવો અમને તમારામાં ક્યારે પ્રેમ થશે? અમારે કાંઈ જોઈતું નથી, ફક્ત તમારામાં પ્રેમ થાય ને એટલી દયા કરશે. જગતના પદાર્થો તો પ્રારબ્ધથી મળે. તમે એક જ એવા છો, પ્રારબ્ધના ગજાબારની વાત છે. આ મહારાજે આપણને મળ્યા, જેને આ જગતમાં આવી અલૌકિક લીલાઓ કરી. એમાં જ્યાં સુધી પ્રેમ ન થાય ત્યાં સુધી આ જિંદગી નકામી છે. આપણા કરોડો જન્મના પુણ્યને અંતે માણસનો અવતાર મળ્યો. એ ગુજરાતમાં, એ સત્સંગીના ઘરમાં મહારાજ ઓળખાયા. આથી મોટી પ્રાપ્તિ આપણા માટે બીજી કોઈ નથી. હવે જો ભૂલ્યા પછી કરોડો યુગ સુધી ઠેકાણું પડવાનું નથી. માટે જાગ્યા ત્યાંથી સવાર સમજી પાણી આવ્યા પહેલા પાળ બાંધો. આગ લાગ્યા પહેલા કૂવો ખોદી રાખો. બાકી આ જિંદગીનો કોઈ ભરોસો નથી. તમે ગમે એટલી કથાઓ સાંભળો, ગમે એટલી પારાયણો સાંભળો, કરવાનું એટલું છે. જગતો વિરતિસ્ત હરોરતિ. જગતમાંથી મનને પાછું વાળી ભગવાનની મૂર્તિમાં મન છો. ભગવાનમાં એવો પ્રેમ થાય કે બાળક ઘરે સ્કૂલથી મોટું આવે માં જેવી અકળા.
ભગવાનને માટે એવી અકળામણ થાય ત્યારે સમજવું કે હવે હું ભગવાનને રસ્તે ચડ્યો છું. જ્યાં સુધી ભગવાનમાં પ્રેમ ન થાય ત્યાં સુધી આ જિંદગીનો કોઈ અર્થ જ નથી. એ ગોકુળની ગોપીઓ કૃષ્ણ જ્યારે મથુરા ગયા ભગવાનના વિયોગમાં ગોકુળના પાદરમાં જે મળતાનો ઢગલો પડ્યો એમ ગોપીઓ પડી. યશોદાની દશાની શું તમને વાત. રામ જ્યારે વનમાં ગયા ભરતની કેવી કરુણ દશા હતી. અયોધ્યામાં કાળો કેર વર્તી ગયો. રામ વનમાં ગયા અયોધ્યા મસાણ જેવું થઈ. 3 દિવસ દશરથ રામને પોકારી માથા પછાડી મૃત્યુ પામ્યા. બધી સુમંતની જવાબદારી વશિષ્ઠ ગુરુને બોલાવ્યા, ઘોડેશ્વરોને મોકલી ભરતને બોલાવ્યા. ભરતે જયારે આ દશા જોઈ કઈને એટલી તિરસ્કારી છે. કહી દીધું તું મારી માને હું તારો દીકરો. દોડીને ભરત કૌશલ્યાના પગ પકડીને રડે માવડી. કઈ રામને વનમાં મોકલ્યા અને મારી સંમતિ હોય તો કરોડો ગર્ભવતી સ્ત્રીઓની હત્યાનું મને પાપ લાગે. કરોડો બ્રાહ્મણોની હત્યાનું મને પાપ લાગે. કરોડો ગાયોની હત્યાનું મને પાપ લાગે. મારી જરાય સંમતિ નથી. હું રામને લાવી ગાદીએ બેસાડીને હું આખી જિંદગી વનમાં રહીશ. હું પાપી છું. કઈની ભૂખે મારો જન્મ. હું અયોધ્યામાં રહેવા લાયક નથી. અયોધ્યાની ગાદીએ બેસું તો પૃથ્વી ફાટી જાય. હું રામને લાવીશ. ભરતજી વનમાં જવા દોડી. કૌશલ્યાએ હાથ પકડ્યો. બધી વાત પછી રાખ. તારા બાપનું શવ 3 દિવસથી ટાંકામાં. ભરતે એનો વિધિ કર્યો છે. એક રામાયણ ભાગવત અને સત્સંગી જીવનના પ્રસંગો જો આપણા હૃદયને વલોવી ગોળો સાફ થાય એવું કરી નાખે. શાસ્ત્રોની કથાઓ કેવી છે. એ ભાઈ સ્વામિનારાયણ ભગવાનની કરુણા તમે છો. મહારાજ અને સંતોનો આ ગુજરાતમાં કેટલો તિરસ્કાર થયો. ખોખરા ને અમદાવાદમાં લોલંગરાદી બાવાઓએ સાધુને પકડી અખાડામાં પૂરી લાકડીએ ઢોર માર કરતા વધારે થાય. કોઈ સંતોના માથા ફોડી નાખ્યા, કોઈના હાથ ભાંગી નાખ્યા, કોઈના પગ ભાંગી નાખ્યા. એક સાધુ દીવાર ઠેકી ભાગ્યા. મેં અમદાવાદ આવી મહારાજને કહ્યું, મહારાજ આપણા સંતોને બાવાઓ લાકડીએ કાઠી દરબારોનો રસાલો તો મહારાજ દોડતા ત્યાં પહોંચ્યા. સંતોને બહુ માર માર્યો. થોડી વાર મહારાજે છૂટી આપી. દરબારોએ કસર ઢાણવાળી દીધો બાવાઓ. પછી સંતોની સામે ઉભા મહારાજની આંખમાં આંસુ આવ્યા. મહારાજે સંતોને કહ્યું, તમે હવે સુરત જાઓ. અંગ્રેજની સત્તા તળે તમારી રક્ષા થશે, અહીંયા નહીં. સુરા ખાતર બોલે. પછી મહારાજે કહ્યું, દરબારોને કહ્યું,
અમારું ન ઉપજ્યું ત્યારે સંતોને સુરત મોકલવા પડ્યા. સુરા ખાચર બોલે, ભણો મહારાજ થોડી વાર હા બોલો, હમણાં ડટ સુપટન કરી નાખી. થોડી વાર મહારાજ બોલ્યા નહીં, દરબારોએ દાંત વળાઈ કીધો, મારી તોડી નાખ્યા બાવાઓને. આ કથા છે ને લખાય નહીં, આ લીલામાં ન ગણાય, ધોકા પણ ચલાવ્યો હતો. મહારાજે ક્યાં ક્યાં ઉત્સવ કર્યા ની નામાવલી પુરુષોત્તમ પ્રકાશમાં લખી, એટલે આ બોગસ લખ્યું સ્વામી. અમદાવાદમાં 84 કીધી રે, કર્યું ખોખરે કામ પ્રસિદ્ધિ રે. ખોખરામાં કામ કર્યું ને ધોકા પંચ પ્રસિદ્ધ છે એટલે એવું લખ્યું નહીં ધોકાપંચ. અમદાવાદમાં 84 કર્યું, ખોખરે કામ કર્યું પ્રસિદ્ધ રે. ખોખરામાં જે લીલા કરીને પ્રસિદ્ધ છે, ત્યાં ધોકા પણ ચલાવ્યો. થોડી વાર મહારાજે રજા આપી, બાવાઓને મારી તોડી નાખ્યા. મહારાજ બધું માફ કરે. સાધુ ને હરિભગતના અપરાધને માફ ક્યારે કરતા નથી. માટે ભગવાન અને સાધુ એને હાથ જોડવા ન બને તો હાથ જોડી ખસી જવું, પણ આ અગ્નિમાં હાથ નાખવા જેવો, આ ચિંતામણી જેવો સત્સંગ આપણને મળ્યો. પહેલા વતનામૃતમાં લખ્યું, મહારાજની મૂર્તિ ચિંતામણી થઈ. જેટલું એની લીલાનું ચિંતન થાય અને જેટલું મહારાજની મૂર્તિનું ધ્યાન થાય એ કરીને બહુ સુધારી લેવો એ આપણું કર્તવ્ય છે. એટલું કઈ વીરમું સહજાનંદ